નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગિની. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી વચ્ચે દિલ્હીમાં યોજાનાર બેઠક ઉપર મંડાઈ છે દુનિયાની નજર. ચીનનો પ્રભાવ ખાડી ભારત પોતાનું કદ વધારે તેટલી મદદ કરવા તૈયારી દાખવતું અમેરિકા. સૌરાષ્ટ્રભરમાં સૌ કોઈનું ભલું થાય તેટલું પાણી આપતી સૌની યોજનાનો પહેલો તબક્કો કાર્યાન્વિત કરાવતા પ્રધાનમંત્રી. 115 જળાશયને નર્મદા નીર વડે છલોછલ ભરી દેતી યોજના સાકાર થતા પાણીની અછત બનશે ભૂતકાળ. પ્રધાનમંત્રીએ કહ્યું, નર્મદાનું પાણી તરસ્યા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે ભૌગોલિક મર્યાદા કુદાવનાર ગુજરાત બનશે દેશ માટે પથદર્શક. ચોટીલા, જસદણ જેવા ઊંધી રકાબી જેવા પ્રદેશને કુદાવી જળાવતરણ કરવાનો પડકાર સાર્થક કરતું ગુજરાત. ખેતીવાડીમાં હવે નવા વિક્રમ રચાશે. ગુજરાતમાં નાનકડા મેઘ વિરામ બાદ ધોધમાર પાણી વરસે તેવા સંજોગ આકાશમાં સર્જાયા હોવાની આગાહી કરતું હવામાન ખાતું. શ્રાવણ પૂરો થવાના દિવસોમાં વરસાદની ઘટ ઓછી થાય તેટલી મેઘમહેર માંગે છે ગુજરાત. સમાચાર વિસ્તારથી જોઈએ. ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે. ખાસ કરીને વિશ્વમાં વધી રહેલા આતંકવાદ અંગે પણ ચર્ચા થઈ શકે છે. તો બીજી તરફ ભારતની એનએસજીમાં એન્ટ્રીને લઈને ચીનની દખલગીરી પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. જ્હોન કેરીની વડાપ્રધાન સાથેની આ મુલાકાત ખૂબ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. Caught up by people who didn't understand the concept of neutrality or found it somehow incompatible with their own ambitions and goals. That world has changed and gone different. The fact is that whereas conflict was waged between state actors and millions upon millions of people died in the course of those wars, during this part of the century, at least in the 21st century, conflict is described by non-state actors, and the disruption of non-state actors with the global system no longer divided between East and West or North and South, with power coming from the bottom up as much as from the top down. Leading nations cannot simply ignore threats beyond our borders because in this interconnected and globalized world that we live in today, the dangers that are somewhere else are not really far away at all. Those dangers will inevitably cross borders. So we have to confront the challenges of this world together. સૌરાષ્ટ્રનું જળ સંકટ હંમેશ માટે સમાપ્ત થાય તેવી યોજનાનું મંગળાચરણ કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સણોસરા ગામે પહોંચ્યા. ત્યારે ખેડૂતોને પ્રતીતિ થઈ ચૂકી હતી કે હવે સોનાનો સૂરજ ઉગે તેટલો મબલખ ફાયદો ખેતીવાડીમાં થશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના જેવું નામ પામેલી સૌની યોજનાનું ફલક 12,000 કરોડના મૂડીરોકાણ જેટલું વિસ્તૃત હોવા ઉપરાંત પાણીનો પ્રવાહ ઠેર ઠેર પહોંચાડવાનો ઇજનેરી પડકાર તેમાં હતો. પ્રધાનમંત્રી મોદીએ 2012માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જેનું ખાતમુહૂર્ત કર્યું તેનું લોકાર્પણ કરવા માટે તેઓ જામનગરના ધ્રોલ નજીક આવેલા સણોસરા ગામે પહોંચ્યા. ત્યારે જળસિંચન અને સિંચાઈના ઇજનેરી ઇતિહાસમાં નવા કીર્તિમાન સ્થાપિત થઈ ચૂક્યા હતા. ચોમાસામાં નર્મદા ડેમ ઓવરફ્લો થાય ત્યારે નિરર્થક વહી જતા પાણીને ખાસ કેનાલમાં વાળી સૌરાષ્ટ્ર તરફ વહાવી દેવાનો સાદો વિચાર આખરે સૌની યોજના જેવો વિરાટ અમલ પામ્યો અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું અવતરણ કરાવવામાં નિમિત્ત બન્યા નરેન્દ્ર મોદી. બોટાદથી માંડી જામનગરના દરિયાકાંઠા સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે 1126 કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવી એવી વોટર ગ્રીડ તૈયાર કરાઈ છે જેનાથી સૌરાષ્ટ્રના 115 નાના મોટા જળાશય છલોછલ ભરી દેવામાં આવશે. પરિણામે ઓછો વરસાદ પડે છતાં સૌરાષ્ટ્રને પાણી કાપ વેઠવો પડશે નહીં. આજી ડેમ 3 ઉપરથી પાણી છોડવાની પ્રતિકાત્મક વિધિ કરવા માટેનું કામ સંપન્ન કરીને પ્રધાનમંત્રી સણોસરા ગામે પહોંચ્યા હતા, જ્યાં હૈયું દડાય તેટલી મેદની તેમના સાંભળવા માટે બેતાબ હતી. સૌરાષ્ટ્રની હરિયાળી કાયાપલટની યોજના શરૂ થતા ખેતીવાડીમાં નવા વિક્રમ સર્જાય તેવા યોગ ઉભા થયા છે.
તળ સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાત વચ્ચે રહેલો વિકાસનો તફાવત માત્ર પાણીની અછતને લીધે હોવાનું પારખી ગયેલા મોદી સાહેબે તેનો ઉકેલ પણ એક સ્વપ્નદ્રષ્ટા તરીકે ખોડી કાઢેલો. વિચારને સાકાર થવાનો ઐતિહાસિક દિવસ સૌરાષ્ટ્રને સોનાનો સૂરજ હવે ઉગશે તેવો આત્મવિશ્વાસ આપી ગયો. કાર્ય પ્રારંભ અને લોકાર્પણ બંને જેમના વરદ હસ્તે થયા તે પ્રધાનમંત્રી મોદીએ કરેલી વાત પ્રસ્તુત છે. સણોસરા ગામે યોજાયેલી જનસભામાં નર્મદે સર્વદેના જયઘોષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકરાર કર્યો હતો કે ગુજરાતે દાખવેલી પ્રયોગશીલતાનો અનુભવ તેમને રાષ્ટ્રીય સ્તરે ખપમાં આવે છે. પાણી માટે નદી અને જળાશયનું ઇન્ટરલિંકિંગ કરી ગુજરાતે ઇજનેરી અચરજ સર્જ્યું છે. આ સૌની યોજના સોનું પકવવાની તાકાત રાખે છે, સોનું પકવવાની તાકાત રાખે છે અને સૌનું ભલું કરવાની તાકાત રાખે છે. એવી આ સૌની યોજના છે. અને આપણું કાઠિયાવાડ તો ઊંધી રકાબી જેવું છે. ચોટીલા અને જસદણ એ ટોપ પર અને બાકી બધો નીચે ઢોળાવો છે. આજે આ સૌની યોજના અંતર્ગત નર્મદા યોજના સૌરાષ્ટ્રની 6 નદીઓ સાથે તો જોડાઈ ગઈ. નદીઓ જીવતી થાય એટલે જીવંત થઈ જાય એટલી એની તાકાત હોય છે. એ કામ આના દ્વારા થઈ રહ્યું છે. 6 નદીઓમાં તાકાત આવી ગઈ છે. ભૂતકાળમાં નર્મદાથી મહી અને સાબરમતી આપણે જોડ્યા હતા. આજે અહીંયા 6 નદીઓને એનો લાભ મળી રહ્યો છે. નર્મદાનું પાણી મળતા કચ્છ હવે 70,000 ટન કેસર કેરીની નિકાસ કરતું થયું હોવાનો દાખલો આપતા તેમણે કહ્યું કે સૌનું ભલું કરવાની યોજના એટલે સૌની યોજના. પાણી પ્રબંધનનું પરિણામ છે કે 70,000 ટન કચ્છની કેસર કેરી એક્સપોર્ટ થઈ. પાણી બચવું પણ જોઈએ, કારણ આવનારી પેઢીઓની જવાબદારી પણ આપણા માથે છે. આપણે રહીએ પણ ન રહીએ, પણ આવનારી પેઢીઓ માટે પાણી રહેવું જોઈએ, કારણ કે આપણા પૂર્વજો આપણા માટે પાણી મૂકીને ગયા છે. આપણે પણ એમના માટે પાણી મૂકીને જવું પડે અને પાણી મૂકવા માટે આપણે બી પાણી મૂકવું પડે તો જ પાણી મૂકવાનું વ્રત પૂરું થતું હોય છે અને એ જવાબદારી આપણે નિભાવવી પડે. ગાંધી બાપુએ આપેલા સત્યાગ્રહના શસ્ત્રને યાદ કરતા તેમણે કહ્યું હતું કે બદલાયેલા સમયની તાકીદ પ્રમાણે ભારતે હવે સ્વચ્છાગ્રહનો અંગીકાર કરવાનો છે. ગુજરાતે શૌચાલય બાંધકામમાં રેકોર્ડ સ્થાપ્યો તેની પ્રશંસા પણ પ્રધાનમંત્રીએ કરી હતી. આઝાદીની લડતમાં સત્યાગ્રહનું મહત્વ હતું તો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વચ્છાગ્રહનું મહત્વ છે. સત્યાગ્રહની તાકાત ગુલામીની બેડીઓ તોડવામાં કામ આવી તો સ્વચ્છાગ્રહની તાકાત ગંદકીમાંથી મુક્તિ માટેનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રીય નેતૃત્વની ક્ષમતા આપતું ઘડતર કરવા બદલ ગુજરાતની માટીને વંદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતને તેના હકનું સદાય મળતું રહેશે. આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. એ પ્રયત્ન આગળ વધતો જ જશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને ગુજરાતના હકનું જે હશે એમાં ભારત સરકાર ક્યારે પાછી પાણી નહીં કરે એ હું આપને વિશ્વાસ આપું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીને રિવર ઇન્ટરલિંકિંગના સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા. આ નર્મદાના પાણી જાણે નદી વહે એમ જે રીતે વેવડાવીને આજના સૌરાષ્ટ્રના સોનાનો સૂરજ ઉગાડ્યો, સૌરાષ્ટ્ર માટે આજે યાદગાર દિવસ બનાવ્યો, એવા નરેન્દ્રભાઈના હાથથી એમની યોજના, એમનો વિચાર, એમનું ડ્રીમ આજે સૌરાષ્ટ્રની જનતાને પ્રાપ્ત થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીરનું અવતરણ થતા લોકોએ ઉમળકાભેર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સૌની યોजना से सब ખેડૂતો यहाँ पानी की अछत थी वो खत्म हो जाएगी. इससे बहुत बढ़िया फायदा होगा. गुजरात में हर जगह पानी मिलेगा. बहुत अच्छा काम किया है मोदी भाई ने. ये मोदी आया तब से गुजरात में दुकाल नहीं पड़ा है. अब जो ये 115 जलाशय भर जाएंगे तो उसके बाद सभी खेत में पानी आएगा और विकास होगा.
એક સમયે જે ઇજનેરી ચમત્કાર અઘરો લાગતો હતો તેવી સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સૂચક રીતે તેમણે કહ્યું હતું કે દેશ હવે ગમે તેટલી અઘરી સમસ્યાનો પણ ઉકેલ માંગે તેને સંભવ બનાવતા ગુજરાત શીખી ગયું છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. જન્માષ્ટમીના તહેવારમાં નાનકડા વિરામ બાદ મેઘરાજાની ધોધમાર પધરામણી ફરી ગુજરાતમાં થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી 2 દિવસમાં સર્વત્ર પાણી વરસે તેટલા વાદળથી ગુજરાતનું આકાશ ગોરંભાયેલું છે. અમદાવાદમાં ગઈકાલે જોરદાર ઝાપટું વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. થોડા સમય માટે જાણે કે જનજીવન થંભી ગયું હતું. વરસાદી ઝાપટાએ લોકોને બફારામાં પણ મોટી રાહત આપી હતી. વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી ગઈ હતી. મોરબીમાં પણ માત્ર 2 જ કલાકમાં 2.5 ઇંચ પાણી વરસ્યું હતું. વરસાદને પગલે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં બધે ઓછો વધુ વરસાદ પડ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મહીસાગર જિલ્લાના કન્વીનર વિરેન્દ્ર પટેલની જિલ્લા એલસીબીએ ધરપકડ કરી છે. એલસીબીને બાતમી મળી હતી કે વિરેન્દ્ર પટેલ સંતરામપુરથી લુણાવાડા આવી રહ્યા છે અને તેમની પાસે હથિયાર છે. લુણાવાડા એસટી વર્કશોપ પાસે વિરેન્દ્રની તપાસ કરતા તેમની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વિરેન્દ્ર વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરવા આવ્યો હતો, જ્યાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાતમાં બીજા કોઈ રાજ્યોમાં આવું શક્ય નથી. પોલીસને એવો ટાઈમ પણ નથી અને આ જે એક્ટિવિસ્ટ છે એ લોકશાહી ઢબે કંઈ પણ કરે એની સાથે પોલીસને નિસ્બત નથી. જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર કરશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડશે ત્યારે અમે ચોક્કસ મેદાનમાં આવશું અને પોલીસ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ શરમ રાખ્યા સિવાય મહીસાગર જિલ્લાની પોલીસ બિલકુલ આવા તત્વોને એ પછી ગમે તે હોય ડામી દેવા માટે બિલકુલ તૈયાર, તત્પર અને કુણેબાજ છે. અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારના અંતરિયાળ ગામોમાં કુદરતની ખોળે છૂટતી મળતા શાકભાજી એવા કંકોડા આજકાલ રોજગારીનું સાધન બની રહ્યા છે. ધારી, તુલસીશ્યામ, ખાંબા જેવા વિસ્તારોના ગામની સીમમાં ઠેર ઠેર કંકોડાના વેલા પથરાયેલા છે. પશુધનને ચરાવવા જતા બાળકો રોજ સીમમાંથી 5 થી 7 કિલો કંકોડા વીણીને ₹150 થી 200 કમાઈ લે છે. કુટુંબની આજીવિકામાં તેથી મદદ મળી રહે છે. કંકોડા માત્ર ચોમાસાની મોસમમાં એક જ વાર પાકે છે અને શાકના રસિયા તેને પસંદ કરતા હોય છે. ડાયાબિટીસ જેવી વ્યાધિમાં તેનો ઔષધ તરીકે પણ ઉપયોગ થતો હોય છે. અંતરિયાળ ગામડામાં વસતા કુટુંબો માટે કંકોડા તે વધારાની આજીવિકાનું સાધન બની રહે છે. પછી શાક માટે ઉપયોગ થાય અને દવા માટે, આયુર્વેદ માટે ઉપયોગ થાય અને કંટોલા અમારા છોકરા માલ બાલ સારે અને 2 કિલો 3 કિલો કંટોલા વીણે. એટલે કેટલા મળે પૈસા? એટલે એના 100-150 રૂપિયા આપે, 5-7 કિલો મળ્યા હોય તો. એટલે એમાં એ છોકરાઓનો અમારો હાલે ને કંટોલા વીણે છોકરા. એક વેલામાં 250 થાય, 500 થાય, કિલો થાય. એટલે તમારે સારું ને? હા, મારે સારું. અને ઈ સિવાય બીજું શું થાય જંગલનું? જંગલનું વાસેટીનું ભાજી થાય. ખેડામાં ઠાસરા તાલુકાના ઢોડી ગામમાં વિશ્વની સૌપ્રથમ સૂર્ય ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના થઈ છે. ઢોડી ગામના ખેડૂતોએ સૌર ઉર્જાના સહારે ખેતી કરતા થયા છે. આણંદના ઈરમા ખાતે ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક કાર્યક્રમમાં ઢોડી ગામના ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવેલા 5097 યુનિટ સૌર ઉર્જા MGVCLને વેચતા ₹36,000નો ચેક GCMMFના મેનેજિંગ ડિરેક્ટર RS સોઢીના હસ્તે ખેડૂતોને અર્પણ કરાયો હતો.
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વનડે મેચમાં ઇંગ્લિશ ટીમે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 444 રન ફટકારતા વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધ્યો હતો. 444 રનના સામે પાકિસ્તાનની ટીમ 42.4 ઓવરમાં માત્ર 275 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચ 169 રનથી જીતી લીધી હતી. 5 વનડેની સિરીઝમાં ઇંગ્લેન્ડ 3-0 થી આગળ છે. ઇંગ્લેન્ડના આ વિશાળ સ્કોરમાં સૌથી મોટું યોગદાન ઓપનર એલેક્સ હેલ્સનું રહ્યું. હેલ્સે 122 બોલમાં 171 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા શ્રીલંકાએ વર્ષ 2006માં ન્યૂઝીલેન્ડ સામે 443 રન બનાવ્યા હતા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે.